હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિયન ક્લાસીસ. આદિયન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મારા વહેલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 અને વિષય તમારો સંસ્કૃતનું પેપર સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. અને આ પેપર સોલ્યુશન આપણે વાર્ષિક પરીક્ષા 2023નું છે અને બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે કે બનાસકાંઠા જિલ્લાનું આ પેપર સોલ્યુશન છે. તો પ્લીઝ મારા કલેજ આવો, આટલું પેપર વ્યવસ્થિત તૈયાર કરી લેજો, કારણ કે તમારી એક્ઝામની અંદર તમને ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા ક્વેશ્ચન જોવા મળી શકે છે. તમારે જો પરીક્ષાની અંદર સારો સ્કોર કરવો હોય તો તમારે મેક્સિમમ પેપર સોલ્યુશન કરવા જોઈએ. ચલો આ સાથે વિડીયોની શરૂઆત કરવી છે. બીજું ખાસ દરેક મારા વાલા વિદ્યાર્થીઓને આજે રામનવમી નિમિત્તે દરેક મારા વાલા વિદ્યાર્થીઓને ખૂબ સારી શુભકામનાઓ. અને મારા ભગવાનનો જન્મદિવસ છે તો આજે જરા કોમેન્ટની અંદર પ્લીઝ લખી દેજો ને મારા રામ વિશે જે લખવું હોય તે. ચાલો શરૂઆત કરવી છે તો આપણે વિભાગ એ ઉપર જઈશું. વિભાગ એની અંદર તમને અહીંયા યોગ્ય વિકલ્પો પસંદ કરી અને તમારે જવાબ આપવાનો છે, રાઈટ? ઓકે, ચાલો તો પહેલો પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 1 છે, મેઘા ગમે ન કે હષ્ટા ભવંતી. તો મેઘા ગમે ન કે હષ્ટા ભવંતી, તો આપણો જવાબ આવશે શિખંડન. શું આવશે? શિખંડીન. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 2, ભગવાન શંકર કીદૃશ. તો ભગવાન શંકર કીદૃશ, તો ભગવાન શંકર અયુગ્મ નેત્ર. શું? ભગવાન શંકર અયુગ્મ નેત્ર દ્રશ્ય. ઓકે, ચલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર આપણો 3 છે. એમાં તમને કીધું છે કે સામ વેદાત કી જગ્રાહ. શ્યામ વેદાત કિમ જગ્રાહ, તો ત્યાં આપણો જવાબ આવશે ગીતમ. ચાલો પ્રશ્ન નંબર 4, ભૂ શબ્દસ્ય પર્યાય નાસ્તિ. ભૂ શબ્દસ્ય પર્યાય નાસ્તિ, તો ત્યાં આપણો જવાબ આવશે ધરા. શું આવશે? ધરા. ચલો પ્રશ્ન નંબર 5 છે. એમાં તમને કીધું છે પુરા કાલે હનુમતા કિમ લધિતમ. તો પુરા કાલે હનુમાન કી લધિતમ, તો ત્યાં આપણો જવાબ આવશે સમુદ્ર. જો પ્રશ્નો આપણે એવા છે, થોડું ફોકસ કરી અને તૈયારી કરી લેજો. ચાલો પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 6, ચેટી કશ્ય મુખમ કાલી કરોતી. ચેટી કોનું મુખ કાળું કરે છે? તો ચેટી કશ્ય મુખમ, તો જવાબ આવશે વિદૂષકસ્ય. વિદૂષકનું મોઢું. ચલો 7 નંબરમાં કીધું છે કે જાતે ભાલજ્જરવ ઇયત્યત્ર જાતા શબ્દસ્ય ક અર્થ. તો તે આપણો જવાબ થશે પુત્રી. શું થશે? પુત્રી. ચલો ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 8 છે. એમાં તમને કીધું છે કે હોલકમ જનાકસ્મે સમપર્યંતી. તો હોલકમ જનાકસ્મે સમપર્યંતીમાં આપણો જવાબ થશે અગ્નિદેવાય. અગ્નિદેવાય. ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો નીચે તમને અહીંયા ખાલી જગ્યા પૂરવાનું કીધું છે. અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે સાચી ખાલી જગ્યા પૂરવાની છે. તો પ્રશ્ન નંબર 9 છે. એમાં તમને કીધું છે કે વિશ્વ ભેજ ખાલી જગ્યા અસ્તિ. તો વિશ્વ ભેષજ ખાલી જગ્યા અસ્તિમાં આપણો જવાબ આવશે હસ્ત. ચાલો 10માં કીધું છે કે પરોક્ષાર્થ રસ્ય દર્શકમ ખાલી જગ્યા અસ્તિ. તો ત્યાં આપણો જવાબ થશે વિદ્યા. પ્લીઝ તમને ખાસ કહી દઉં, અમુક ટાઈમે તમારા પેપરની અંદર બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળી શકે છે, એટલે ખાસ કહું છું પેપર સોલ્યુશન વધારે કરીને જજો. ચાલો પ્રશ્ન નંબર 11, વેન ખાલી જગ્યા આસિત. વેન ખાલી જગ્યા આસિત, તો ત્યાં જવાબ થશે ક્રૂર. ચાલો પ્રશ્ન નંબર 12, કૌટિલ્ય નામ ખાલી જગ્યા. કૌટિલ્યનું નામ શું હતું? તો કૌટિલ્ય નામ ખાલી જગ્યા. તો કૌટિલ્યનું નામ હતું વિષ્ણુગુપ્ત. શું હતું? કૌટિલ્યનું નામ હતું વિષ્ણુગુપ્ત. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 13 છે. એમાં કીધું છે કાલિદાસેન રજ્જુ ખાલી જગ્યા સ્થાપિત. તો કાલિદાસેન રજ્જુ ખાલી જગ્યા સ્થાપિત, તો ત્યાં આપણો જવાબ થશે રથાલિકાયામ. શું થશે? રથાલિકાયામ. જે તમને અહીંયા આપેલું છે, જોઈ શકો છો, સરસ મજાની ખાલી જગ્યા છે, યાદ રહી જાય એવી છે. ચલો પછી આગળ વધીએ તો તમારે શું કરવાનું છે? જોડકા જોડવાના છે. તો જોડકાની અંદર તમને 14મા નંબરનો જે પ્રશ્ન આપેલો છે કે લિંપતિવ તમોંગડાની, તો ત્યાં આપણો જવાબ થશે વર્ષિતા વ્રજન નભ. ઓપ્શન નંબર 2 અહીંયા હું લખી દઉં છું, 2 નંબર આવશે. ચલો પછી 15માં કીધું છે કે પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ. શું? પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ. તો તે આપણો જવાબ થશે કાર્યા કાએ
ભયા ભયે, કાર્યાકાએ ભયા ભયે. તો અહીંયા આપણો જવાબ થશે 1 નંબર. 15માં આવશે 1 નંબર. ચલો પછી 16માં કીધું છે કે ક્ષેત્રાણી સદસ્યમ સંપદ્રી. તો ક્ષેત્રાણી સદસ્યમ સંપ્રદિમાં આપણો જવાબ થશે કર્ષકાણામ મૃદમ દધુ. શું? કર્ષકાણામ મુદમ દધુ. તો અહીંયા તમારો જવાબ થશે 3 નંબર, જે મેં અહીં લખેલા છે, જોઈ લેજો. ચલો ત્યાંથી આગળ વધીએ તો તમને વિભાગ બી છે. વિભાગ બીની અંદર તમને જે ગદ્યખંડ આપેલું છે એનું તમારે માતૃભાષામાં અનુવાદ કરવાનું છે. તો આ ગદ્યખંડ તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ અને તમારી ટેક્સ્ટ બુકની અંદર, ગાઈડની અંદર જોઈ અને તમે આનું અનુવાદ કરી અને જોઈ લેજો. ચાલો ત્યાંથી આગળ વધું તો બીજો તમને અનુવાદ અહીંયા આપેલું છે. આટલું જોઈ, ફકરો શોધી અને થોડું તમારી રીતે થોડું જોઈ અને એનો અનુવાદ કમ્પ્લીટ કરી લેજો. ચાલો ત્યાંથી આગળ વધીએ તો અહીંયા પણ તમને પદ્યખંડનો તમારે અનુવાદ કરવાનો છે. 19 અથવામાં અને 20 3 આપેલા છે અને 3 તમે ચેક કરી લેજો. ચાલો ત્યાંથી આગળ વધવું છે તો અહીંયા તમને આપેલો છે એક ફકરો ગદ્યખંડ અને એને વાંચીને તમારે તેના જવાબ સંસ્કૃત ભાષામાં જ લખવાના છે. તો અહીંયા ફકરો આપેલો છે અને ફકરાની અંદર મેં અહીંયા જવાબ પણ ટીક કરેલા છે. તો અહીંયા આપેલો છે કે એકદા કાલિદાસ કુત્ર ગચ્છતિ. તો અહીંયા આપેલું છે, જો પહેલા નંબરનું જે વાક્ય છે એમાં કીધું છે કે એકદા કાલિદાસ શારદાયમ મંદિર ગચ્છતિ. એક દિવસ કાલિદાસ કોના મંદિરે? શારદાના મંદિરે ગયા હતા એવું આપેલું છે. પછી બીમાં કીધું છે કે કૌ મહાકવિ શ્રેષ્ઠો. તો બીની અંદર તમારો જવાબ થશે અહીંયા, એ તો મહાકવિ શ્રેષ્ઠો. તો કોણ છે મહાકવિ શ્રેષ્ઠ? તો વાલ્મીકી, આદિકવિ, વ્યાસ, સમર્થ, ઋષિ કવિ, એ તો મહાકવિ. આ તમારો આખો જવાબ થશે. ચલો પછી સીમાં કીધું છે કે અધુના જના કિમ વદંતી. તો અહીંયા આપેલું છે સીમાં, અધુના જના દંડી એવમ કિમ ઇતિ વદંતી. ચલો પછી ડીમાં કીધું છે કે કેના કારણે કાલિદાસ પ્રસન્ન ભવતી. કયા કારણથી કાલિદાસ પ્રસન્ન એટલે ખુશ થાય છે? તો દેવી સંસ્મૃતિમ મહાકવિ ભણતી તત્વેમ અહમ ઇતિ. તો અહીંયા આપેલું છે કાલિદાસ પ્રસન્નતી ભવતી. તો આ તમારો જવાબ થશે. બરાબર, જે મેં ટીક કરેલા છે તમે જોઈ લેજો. ચાલો ત્યાંથી આગળ વધું તો તમને અહીંયા કીધું છે વિભાગ સીની અંદર સમીક્ષાત્મક નોંધ તમારે લખવાની છે. અહીંયા આપેલી છે 22થી લઈ અને 23 સુધીની અથવાની અંદર આપેલી છે. તમને જે મજા આવે, તમને મજો પડી જાય એવી ટૂંક નોંધ તમે તૈયાર કરીને લખી શકો છો. રાઈટ, ઓકે. ચલો પછી અહીંયા તમને ગદ્યખંડ આપેલો છે અને એના તમને અહીંયા સંસ્કૃત ભાષામાં પ્રશ્નો પૂછેલા છે અને એનો તમારે જવાબ લખવાનો છે. તો પ્રશ્ન નંબર એની અંદર તમને એવું કીધું છે કે પ્રહલાદ કશ્ય પુત્ર આસિત. પ્રહલાદ કોનો પુત્ર હતો? તો પ્રહલાદ જે હતો એ હિરણ્ય કશ્યપુનો પુત્ર હતો. આજે જો હિરણ્ય કશ્યપુનો પુત્ર હતો. તમને ખબર હોવી જોઈએ કે ભગવાન વિષ્ણુ, આ જે પ્રહલાદ હતા એ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા અને હિરણ્યકશ્યપુ એ પ્રહલાદના પિતા હતા. પણ હિરણ્યકશ્યપુ જે હતા એ ભગવાન વિષ્ણુને બહુ જ નફરત કરતા હતા અને એમના ઘરની અંદર એમનો છોકરો વિષ્ણુનો બહુ મોટો ભક્ત હતો. એટલે હિરણ્યકશ્યપુ પ્રહલાદનો બહુ જ વિરોધ કરતો હતો. પ્રહલાદને મારી નાખવાના ઘણા પેટલા કરી લીધા હતા પણ ભગવાન વિષ્ણુએ એમને પ્રહલાદને બચાવી જ લેતા હતા એમ. અને પછી છેલ્લે લાસ્ટમાં હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાન ખુદ વિષ્ણુ ભગવાન નરસિંહ અવતાર લઈને હિરણ્યકશ્યપુનો નાશ કર્યો તો એને માર્યો. તો એને વરદાને એવું લીધું હતું કે એને કોઈ મારી ન શકે, પણ એવી પરિસ્થિતિ પ્રમાણે ભગવાને એવી રીતના જન્મ લઈ અને આનો નાશ કર્યો તો હિરણ્યકશ્યપુનો. સરસ મજાનું છે. આમ ભણો તો ખબર પડે કે ભગવાન વિષ્ણુના કેટલા અવતાર છે, શું છે શું નહીં. પણ એકચ્યુઅલી અત્યારે આપણને જમાનો એવો છે ને કે આપણને રીલ્સ જોવામાંથી આપણને ટાઈમ નથી મળતો, એટલે આપણે ભગવાનનું નામ તો ક્યાંથી લેવાના એમ. પણ આ તો સારું છે કે ભણવાની અંદર આવે છે તો તમે પરાણે ભગવાનનું નામ લો છો એમ. ચલો પછી બીમાં કીધું છે કે પ્રહલાદ કીદૃશ વ્યવહારમ કરોતિ સ્મ. તો એ કીધું છે કે નિત્ય પરમેશ્વર આવ્યું ને, પરમેશ્વર ધ્યાનમ, પરમેશ્વરનું ધ્યાન કરવું. તો સનિત્યમ પરમેશ્વરમ ધ્યાનમ ભવતિમય વ્યવહારમ કરોતિ સ્મ. શું કરે છે પ્રહલાદ? વ્યવહાર. શેનો વ્યવહાર કરે છે? તો પરમેશ્વરનું ધ્યાન કરે છે. ચલો પછી સીમા કીધું છે કે કહ પરમેશ્વર રક્ષિત આસિત. તો અહીંયા કીધું છે કે પરમેશ્વર રક્ષિત પ્રહલાદ કથમપી મરણમ ન ગત. જ્યારે પણ પ્રહલાદને મારવાની કોશિશ કરવામાં આવે હિરણ્યકશ્યપુ દ્વારા ત્યારે ભગવાન વિષ્ણુ એમને બચાવી જ લેતા હતા.
ચલો પછી ડીમાં કીધું છે કે પ્રહલાદસ્ય વ્યવહારમ કસ્મેન ન રોચતે સ્મ. શું કીધું છે? પ્રહલાદનો વ્યવહાર. તો ડીનો તમને અહીંયા આપેલો છે, જો ભક્તિ સત્રેવ દૈત્ય રાજાસ્ય વ્યવહાર ન રોચતે સ્મ. એટલે દૈત્ય જેવો, દાનવો જેવો વ્યવહાર નહોતો કરતો એમ. કોણ? પ્રહલાદ વ્યવહાર કરતો તો શેનો? એ ભગવાનનું ધ્યાન કરવાનો વ્યવહાર કરતો હતો. બાકી દૈત્ય દાનવો જેવો વ્યવહાર નહોતો કરતો. એનો બાપ હતો ને જે હિરણ્યકશ્યપુ, એક દાનવ હતો. એ દાનવ જેવી પ્રવૃત્તિ કરતો હતો અને એ પોતાની જાતને ઈશ્વર માનતો હતો. એ એવું ચાહતો હતો કે મને બધા ઈશ્વર માને, પણ એ ઈશ્વર છે જ નહીં તો એને કોણ ઈશ્વર માને એમ. અને પ્રહલાદ પણ એને ઈશ્વર નહોતો માનતો. પ્રહલાદ તો ભગવાન વિષ્ણુને ઈશ્વર માનતા હતા. સમજણ પડી? આવું છે. ચલો પછી ઈમાં કીધું છે કે હોલિકા કશ્યપ ભગીની આસિત. તો હોલિકા કશ્યપ ભગીની આસિત. તો જે હોલિકા હતી અહીંયા આપેલું છે, જો ઈમાં કે અંતે દાહેન માર્યતી માર્ય વિના હોલિકા નામની સ્વકિયા ભગીની હિરણ્યકશ્યપુ. આ હોલિકા જે હતી ને, ભગીની એટલે બહેન. કોની બહેન હતી? તો હિરણ્યકશ્યપુની બહેન હતી. તો જવાબ ઓનલી ફોર આવશે હિરણ્યકશ્યપુ. હિરણ્યકશ્યપુ હતો, એની બેન હતી, એનું નામ હતું સિંગિકા. પણ સિંગિકાએ જે પ્રહલાદ છે ને, સિંગિકાને એક વરદાન પ્રાપ્ત હતું કે એ ક્યારે બળી ના શકે આગમાં બેસે તો એ આગ પ્રગટાવીને એમાં એ બેસે તો એને કંઈ ના થાય. પણ એ પ્રહલાદને મારવા માટે બેઠી એટલે પોતે બળી ગઈ, પ્રહલાદને કંઈ ના થયું. એ દિવસથી એનું નામ હોલિકા પડી ગયું. પહેલાં એનું નામ સિંગિકા હતું. એટલે આવી કંઈક સ્ટોરી છે, સરસ મજાની છે, સાંભળો તો મજા આવે. એટલે અહીંયા મેં તમારા 5 પ્રશ્નોના જવાબ આપી દીધા છે. આવા ફકરા પૂછાઈ જાય તો મજો પડી જાય, જો આપણે સોલ્વ કરેલા હોય તો. સમજણ પડી? ચલો આગળ વધું છું. ચલો પછી તમને અહીંયા શ્લોક પૂર્તિ કરવાનું કીધું છે, તો શ્લોક પૂર્તિ તમે થોડું જોઈ લેજો. પછી વિભાગ ડીની અંદર તમારે જે નીચે આપેલા પ્રશ્નો છે એના માતૃભાષામાં તમારે જવાબ લખવાના છે. તો આ જે પ્રશ્નો આપેલા છે એના તમે માતૃભાષામાં જવાબ, એટલે ગુજરાતીમાં, માતૃભાષા એટલે આપણી ગુજરાતી ભાષા, એમાં તમારે જવાબ લખવાના છે. તો આટલા પ્રશ્નો જરા શોધી લેજો. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું છું. તો તમને અર્થ વિસ્તાર આપેલો છે, તમે જોઈ શકો છો. ત્યાંથી આગળ વધું છું ફટાફટ. તો વિભાગ ઈની ઉપર જઈશું. વિભાગ ઈની અંદર તમને સંક્ષિપ્ત પરિચય લખો એવું કીધું છે, અને એ તમારી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં જ લખવાનું છે. પ્રશ્ન નંબર તમારો 33 છે. એમાં યજુર્વેદ આપેલું છે. યજુર્વેદ વિશે લખતા આવડે એવું છે. ઉપનિષદ વિશે લખવાનું છે, એ પણ આવડે એવું છે, અથવામાં પૂછેલું છે. પછી 34માં તમને સ્વપ્ન વાસવદતમ અને એના અથવામાં તમને વિક્રમો વર્ષે. બંનેની સ્ટોરી બહુ મસ્ત છે અને સ્ટોરી લખતા આપણને આવડે, કારણ કે એકચ્યુઅલી એમાં આપણે માહેર છીએ. પછી 35માં તમારે મત્સ્ય ન્યાય સમજાવવાનો છે. ન્યાય પણ આવડે એવા છે, એકવાર થોડું વાંચી લો તો તમને આવડી જાય. રાઈટ? ચલો પછી 36માં તમને કીધું છે કે એક વ્યક્તિ કે વસ્તુ દ્વારા એક સાથે 2 પ્રયોજન સાધવામાં આવતા હોય આવું દર્શાવવા કયો ન્યાય વપરાય છે? તો એની અંદર કયો ન્યાય વપરાશે? તો દેહલી દીપક ન્યાય. કયો ન્યાય આવશે? દેહલી અને દીપક ન્યાય. એ તમને ખબર જ હશે. ચાલો પછી 37માં કીધું છે કે દમયંતા મુખમ ચંદ્ર ઇવમ સુંદર અસ્તિ. ઉદાહરણમાં રહેલ અલંકારનું નામ જણાવો. તો અલંકાર કયો છે? અહીંયા ઉપમા અલંકાર છે. કયો અલંકાર થશે? ઉપમા અલંકાર થશે. ઓકે, ચલો પછી ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 38 છે. એમાં કીધું છે માલિની છંદમાં યતિ જણાવો. તો જે માલિની છંદ છે એમાં 7 અને 8 અક્ષરે યતિ આવે છે. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. માલિની છંદમાં જઈ અને તમે જોઈ લેજો, 7માં 8માં અક્ષરે યતિ આવે છે. ચલો પછી 39માં કીધું છે કે ભાસ્કરાચાર્યએ કયો ગ્રંથ રચ્યો અને આ ગ્રંથના કેટલા ભાગ છે? તો ભાસ્કરાચાર્યએ કયો ગ્રંથ રચ્યો હતો? તો સિદ્ધાંત શિરોમણી. લખું છું અહીંયા, સિદ્ધાંત શિરોમણી. બરાબર? સિદ્ધાંત શિરોમણી. અને એના કેટલા ભાગ હતા? તો એના 4 ભાગ હતા. યાદ રાખજો, આ પાછળના પ્રશ્નો પૂછાય. તમે અહીંયા જોઈ શકો છો પાછળનો જે વિભાગ છે એમાં રોકડા માર્ક્સ છે, પણ તમારી તૈયારી એવી હોવી જોઈએ. એક ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે, તો એક ટોપિક તમારે વ્યવસ્થિત તૈયાર કરવો પડે. અહીંયા ન્યાય આપેલો છે તો બધા ન્યાય તમારે કમ્પ્લીટ કરવા પડે. પછી છંદ જેટલા અલંકાર જેટલા આપેલા હોય બધા અલંકાર કમ્પ્લીટ કરવા પડે. છંદનો ટોપિક છે તો એ છંદ તમારે તૈયાર કરવા પડે. અને અહીંયા તમને સંસ્કૃત સાહિત્ય વિશે અમુક પ્રશ્નો પૂછાય છે, તો એમાંથી એકાદો પ્રશ્ન પૂછાય તો એ તમારે કમ્પ્લીટ કરવું જોઈએ. સમજ્યા? મારા કલે જાઓ. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ, અને ખાસ ચેનલને સપોર્ટ સકતબાઈ જ કરતા રહેજો.